તો મિત્રો શું તમારા પણ ફોનની સ્ટોરેજ ફૂલ થઈ જાય છે? વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફૂલ એવું મેસેજ આવે છે અને આનું તમારે એક પરમનન્ટ સોલ્યુશન જોતું હોય કે બીજી વાર મેસેજ ન આવે, તો એના માટે તમારે 5 સેટિંગ એવા કહીશ જે તમે તમારા ફોનમાં કરી લેશો ને તો તમારે આ પ્રોબ્લેમ હંમેશા માટે સોલ્વ થઈ જશે. તમારે પછી સ્ટોરેજ ફૂલ નહીં થાય મિત્રો. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો મિત્રો, તમને ખૂબ મજા આવશે અને ઘણું બધું જાણવા જશે. તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા એવા મિત્રો સાથે શેર કરજો જેને વારંવાર આ ફોનની સ્ટોરેજ ફૂલ જ રહેતી હોય છે, તો એ લોકોની પણ પ્રોબ્લેમ સોલ્વ થાય, જેથી તમને પણ મદદ આવશે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે છે ને જવાનું છે તમારા ફોનના પ્લે સ્ટોર એપ્લિકેશનમાં. મિત્રો કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની નથી, કાંઈ કરવાની જરૂર નથી. હું તમને એક સેટિંગ કહું છું, એ તમારે તમારા પ્લે સ્ટોરમાં કરી લેવાની છે, એટલે તમારા ફોનની સ્ટોરેજ છે એ ફૂલ નહીં થાય મિત્રો. એના માટે સૌથી પહેલાં શું કરવાનું, પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરવાની. ત્યારે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે. હવે અહીં ઉપરની સાઈડ તમારે એક લોગો હશે, તમારા નામનો પહેલો ઓપ્શન લખેલો છે, એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી નીચેની સાઈડ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન મળશે સેટિંગ્સ. સેટિંગ્સમાં ક્લિક કરવાનું છે એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. હવે તમારે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે. હવે અહીંયા ઓપ્શન છે નેટવર્ક પસંદગી નામનો, એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે 3 ઓપ્શન છે. આમાંથી તમારે પહેલો ઓપ્શન છે એપ ડાઉનલોડ કરવા માટે પસંદગી, તો એને તમારે કંઈ કરવાનું નથી. બીજો ઓપ્શન છે ઓટોમેટિક અપડેટ કરો, તો એને કરવાનું છે, ક્લિક કરવાનું છે અને એની ઉપર ક્લિક કરી અને ઓટો અપડેટ કરશો નહીં એ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે. તમારે અહીંયા આપેલો ઓપ્શન ઓન હશે, મોબાઈલ ડેટા અને વાઈફાઈ વડે અપડેટ કરો, બટ એને તમારે ઓટો અપડેટ બંધ કરી દેવાનું છે. મિત્રો આનાથી શું થાય, તમારા ફોનમાં જેટલા પણ એપ્લિકેશન હોય ને એ ઓટોમેટિક એનામાં અપડેટ આવતા રહેતા હોય છે. રોજ અપડેટ આવતા હોય ને તો પ્લે સ્ટોર છે એ એપ્લિકેશનને ઓટોમેટિક અપડેટ કરે છે, જેથી કરીને તમારા ફોનની સ્ટોરેજ પણ ભરાય છે અને તમારા ફોનનું જે નેટ છે એ પણ ખતમ થાય છે. મિત્રો એક સેટિંગ બંધ કરવાથી તમારા ફોનના બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. નેટ પણ ઓછું ખર્ચ થશે અને સાથે સાથે ફોનની સ્ટોરેજ પણ નહીં ભરાય ઘડીએ ઘડીએ, કારણ કે જે એપ્લિકેશન અપડેટ થાય તો એનું જે વધારાની MB છે એ પણ આપણે ફોનની સ્ટોરેજમાં જ હોય છે મિત્રો, એટલે સ્ટોરેજ વારંવાર ભરાતી હોય છે, તો આને તમારે ઓન કરી દેવાનું છે. બીજું મિત્રો પ્લે સ્ટોરમાં જ એક સેટિંગ છે, હું તમને બતાવી દઉં. તમારે શું કરવાનું, અકાઉન્ટ્સમાં જવાનું સામાન્યમાં અને અહીંયા એક ઓપ્શન છે ઓટો આર્કાઇવ એપ્લિકેશન્સ. એ રીતનું કંઈક એપ્લિકેશન છે, આ તમારા બાય ડિફોલ્ટ તમારામાં બંધ છે, તો આને તમારે ચાલુ કરી દેવાનું છે. આથી મિત્રો શું થશે કે તમે જે કોઈ એપ્લિકેશન છે તમે